નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસ રાજકોટની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર નવી ભરતીની આપણે માહિતી લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. આ ભરતી સરદાર પટેલ યુનિવર્સિટી જે વલ્લભ વિદ્યાનગરમાં આવેલી છે ત્યાં રિક્રુટમેન્ટ બહાર પડી છે અને આ રિક્રુટમેન્ટ જે છે એ 16 અલગ અલગ પોસ્ટ માટે જે છે ભરતી બહાર પડી છે. આ 16માંથી અમુક પોસ્ટ એવી પણ છે કે જેમાં એક્સપિરિયન્સ માંગેલું છે, અમુક પોસ્ટ એવી પણ છે કે જેમાં એક્સપિરિયન્સ નથી, ફ્રેશર્સ પણ જે છે અપ્લાય કરી શકશે. એટલે બંને વ્યક્તિઓ માટે જે છે આ ભરતી બહાર પડી છે એવું આપણે કહી શકાય. જોઈએ ડિટેલમાં કે શું ક્વોલિફિકેશન છે, કઈ કઈ પોસ્ટ માટે અહીંયા ભરતી બહાર પડી છે અને એજ લિમિટ શું છે, દરેકે દરેક વસ્તુ આપણે જે છે એ ટૂંકમાં અહીંયા સમજી લઈએ. ઓકે, સૌથી પહેલી અને અગત્યની માહિતી આપણને અહીંયા છે કે ભાઈ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં જે સ્થિત છે ત્યાં અહીંયા ભરતી બહાર પડેલી છે અને અહીંયા 11/1 થી લઈ અને 10/2/2021 સુધી આના ફોર્મ ભરાવાના ચાલુ રહેશે. એટલે કે 10 ફેબ્રુઆરી 2021 સુધી આના ફોર્મ જે છે એ ભરાશે અને ત્યારબાદ એ ફોર્મ જે આપ ભરશો એ ફોર્મ ભર્યા પછી એની પ્રિન્ટ કાઢી અને સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ જે છે એ જોડી એને સેલ્ફ અટેસ્ટ કરી અને આપે જે છે એ 17 તારીખ પહેલાં ત્યાં હાર્ડ કોપી મોકલવાની રહેશે. ફરીથી રિપીટ કરું છું મિત્રો, જે એપ્લિકેશન ફોર્મ આપ ભરશો, એપ્લિકેશન ફોર્મ ભરી દીધા પછી એની પ્રિન્ટ કાઢવાની રહેશે હાર્ડ કોપી. એની પ્રિન્ટ કાઢ્યા પછી જરૂરી ડોક્યુમેન્ટ્સને એની ભેગી અટેચ કરવાના રહેશે અને સેલ્ફ અટેસ્ટ પોતાની સિગ્નેચર જે છે એ કરવાની રહેશે દરેકે દરેક ડોક્યુમેન્ટની અંદર. અને ત્યાર પછી એ બધા જ ડોક્યુમેન્ટ ઝેરોક્સ રહેશે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે મોકલવા નથી. ઝેરોક્સ ડોક્યુમેન્ટ જે છે એ તમારે 17/2/2021 સાંજે 5 વાગ્યા પહેલાં તમારા ડોક્યુમેન્ટ્સ ત્યાં પહોંચી જાય, તમારી એપ્લિકેશન ત્યાં પહોંચી જાય એ રીતે તમારે અહીંથી પોસ્ટ કરવાના રહેશે. તમે ત્યાં રૂબરૂ પણ જે છે એ આપવા જઈ શકો છો જો નજીક રહેતા હોય તો. બાકી આપ રજિસ્ટર પોસ્ટ આઈડી દ્વારા જે છે એ પોસ્ટ કરી શકો છો. એટલે આ એક સૌથી મહત્વની બાબત છે કે ફોર્મ ભરી દીધા પછી આટલી પ્રક્રિયા જે છે એ દરેકે દરેક વ્યક્તિએ કરવાની રહેશે. ઓકે, બીજી મહત્વની વાત અહીંયા એ લોકો એવું કહે છે કે સેપરેટ એપ્લિકેશન આર રિક્વાયર્ડ ફોર ઈચ પોસ્ટ, અધરવાઇઝ ધ એપ્લિકેશન ફોર્મ વિલ બી રિજેક્ટેડ. એટલે કે આમાં 16 જેટલી જગ્યા છે. માની લો કે તમને એવું થાય કે ના હું એક કરતાં વધારે જગ્યા માટે અપ્લાય કરી શકો છો ચોક્કસ, પણ દરેકે દરેક પોસ્ટ માટે એપ્લિકેશન ફોર્મ જુદું જુદું જોશે. ક્લિયર છે? એટલે દર વખતે તમારે ફોર્મ જે છે એ ભરવું પડશે. તમે એક કરતાં વધારે પોસ્ટ માટે અપ્લાય કરી શકો છો. ક્લિયર? ઓકે, ત્યાર પછીની માહિતી આપણે જોઈ લઈએ મિત્રો. ફીઝ બની બાબતે એ લોકો અહીંયા આપણને ઇન્ફોર્મેશન આપે છે કે ફીઝ એસસી અને એસટી કેટેગરીના કેન્ડિડેટ્સ હોય તો 250 રૂપિયા ફીસ છે. બાકીના દરેકે દરેક કેન્ડિડેટ્સ માટે 500 રૂપિયા ફીસ છે જે નોન રિફંડેબલ છે. આમાં આપને રિફંડ નહીં મળે. નોન રિફંડેબલ અહીંયા એ લોકો એટલે લખે છે કારણ કે માની લો કે 17/2/2021 પછી તમારા ડોક્યુમેન્ટ્સ ત્યાં પહોંચે છે હાર્ડ કોપીમાં, તો તે જે છે એ ત્યાં તમારો ડોક્યુમેન્ટ્સ તો એક્સેપ્ટ નહીં જ થાય. બરાબર છે? ભલે પહોંચી ગયા હોય, ભલે આપણે ફીસ ભરી દીધી હોય, પણ એ ડોક્યુમેન્ટ એક્સેપ્ટ નહીં થાય તો સામે આપ ફીસ રિફંડ કરવાનો પણ દાવો નહીં કરી શકો. એટલે એ વસ્તુ એ લોકો અહીંયા આપણને જાણ કરે છે. ક્લિયર? એટલે આ એક આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું. ઓકે, ત્યાર પછી એ લોકો અહીંયા દરેકે દરેક પોસ્ટ માટે કયા કેટેગરી માટે જગ્યા છે, કેટલી પોસ્ટ છે, કયા કેટેગરી માટે જગ્યા છે, શું એની સેલેરી છે, એ દરેક ઇન્ફોર્મેશન અહીંયા આપી રહ્યા છે. પણ આ ઇન્ફોર્મેશન દરેક વિદ્યાર્થીને હું એમ કહીશ કે ભાઈ નોટિફિકેશનની અંદર જોઈ લઈએ, કારણ કે આમાંથી ખાલી પોસ્ટ મૂકી અને એ સિવાયની ક્વોલિફિકેશન અને એજ લિમિટ બંને જે છે ઇન્ફોર્મેશન આવી જાય છે. એ જ ઇન્ફોર્મેશન આપણે જોઈએ જેથી કરીને આપણે દરેકે દરેક વસ્તુ આ પર્ટિક્યુલર પોસ્ટ માટે અપ્લાય કરી શકે કે ન કરી શકે એ માહિતી અહીંયા આપણે પ્રાપ્ત કરી શકીએ. હા, આની અંદર જે છે એ તમારું પોસ્ટનું નામ, સેલેરી પણ આવી જાય છે, ક્વોલિફિકેશન આવી જાય છે અને તમારી એજ લિમિટ પણ જે છે આવી જાય છે. અને ખાલી કઈ પોસ્ટ માટે એટલે કે કેટલી જગ્યા છે એ અહીંયા ડિફાઇન નથી, એ ઉપર છે એટલે આપ ઉપર જે છે એ જોઈ શકશો. બરાબર છે? કારણ કે સૌથી મહત્વનું એ છે કે જગ્યા કેટલી છે એના કરતાં મહત્વનું એ છે ક્વોલિફિકેશન અને એજ લિમિટ શું છે એ આપણને ખાસ કરીને ખબર પડશે, પછી આપણે આ પર્ટિક્યુલર માટે આગળ વધી શકશું. તો હવે અહીંયા જોઈએ કે પહેલી પોસ્ટ આપેલી છે ડેપ્યુટી રજિસ્ટ્રાર. એના માટે ક્વોલિફિકેશન માંગે છે માસ્ટર ડિગ્રી વિથ એટલીસ્ટ 55% ઓફ ધ માર્ક્સ ઓર ઇક્વિવેલન્ટ ગ્રેડ. જો ગ્રેડ સિસ્ટમ હોય તો ઇક્વિવેલન્ટ ગ્રેડ આપનું હોવું જોઈએ. બરાબર છે? અથવા તો 55% માર્ક્સ જે છે હોવા જોઈએ મિનિમમ. ત્યાર પછી 9 years ઓફ એક્સપિરિયન્સ એઝ એન આસિસ્ટન્ટ પ્રોફેસર in academic level 10 and above with experience in educational administrator. બરાબર છે? આ 10 વર્ષનો જે છે આપની પાસે 9 વર્ષનો એક્સપિરિયન્સ અહીંયા હોવો જોઈએ. એ ન હોય તો એ લોકો શું માંગે છે? comparable experience in research establishment and or other
ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હાયર એજ્યુકેશન, ત્યાં આપની પાસે એક્સપિરિયન્સ હોવો જોઈએ. અથવા તો એ લોકો શું માંગે છે, 5 year ઓફ એડમિનિસ્ટ્રેટિવ એક્સપિરિયન્સ એઝ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ઓર ઇક્વિવેલન્ટ પોસ્ટ. એ પર્ટિક્યુલર જે છે અહીંયા આપની પાસે ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ હોવો જોઈએ. બરાબર છે. ક્વોલિફિકેશનની સાથે એક્સપિરિયન્સ પણ આ પર્ટિક્યુલર પોસ્ટ માટે છે. અને મેક્ઝિમમ એજ જે છે 50 વર્ષ કરતાં 50 વર્ષ હોવી જોઈએ. અહીંયા એ લોકો એટલું ડિફાઇન કરે છે. ક્લિયર છે. ત્યાર પછીની પોસ્ટ માટે આપણે જોઈ લઈએ કે ભાઈ આપણી પાસે શું એ લોકો ક્વોલિફિકેશન અને એ એજ લિમિટ આપણને ડિફાઇન કરે છે. તો કે સ્ટેટિસ્ટિશિયન જે છે એની પોસ્ટ છે અહીંયા, અને એના માટે એ લોકો એવું કહે છે કે ભાઈ એમએસસી ઇન સ્ટેટિસ્ટિક્સ/મેથેમેટિક્સ/ક્વોલિટી એન્ડ પ્રોડક્ટિવ મેનેજમેન્ટ with at least 55% of the marks or equivalent grade and at least 5 years practical experience in analytic data using statistical software. આ તમારો જે છે એ એક્સપિરિયન્સ પણ 5 વર્ષનો હોવો જોઈએ. અને આપણી પાસે ક્વોલિફિકેશન પણ એમએસસી માંગે છે. એમએસસી આપે કરેલું હોવું જોઈએ સ્ટેટિસ્ટિકલ મેથેમેટિક્સ અથવા તો ક્વોલિટી એન્ડ પ્રોડક્ટિવ મેનેજમેન્ટની અંદર આપે કરેલું હોવું જોઈએ. બરાબર છે. અને બિલો 40 years આપની એજ હોવી જોઈએ. 5 વર્ષનો એક્સપિરિયન્સ પણ અહીંયા એ લોકો આપણી પાસે માંગે છે. એટલે આ પોસ્ટ માટે આપણે આ પર્ટિક્યુલર બાબતને ધ્યાનમાં રાખીશું. સેલેરી 53,100 સ્ટાર્ટિંગ છે. એટલે અહીંયા એ સેલેરી પણ એ લોકો ડિફાઇન કરે છે. આગળની પોસ્ટ જે છે એની સેલેરી આપને હું કહી દઉં, 67,700 આગળની પોસ્ટની સેલેરી છે. ત્યાર પછી સ્ટેનોગ્રાફરની પોસ્ટ પણ અહીંયા છે. અને આ સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે ક્વોલિફિકેશન શું માંગે છે, તો કે એની ગ્રેજ્યુએટ વિથ એટલીસ્ટ 50% ઓફ ધ માર્ક્સ. બરાબર છે, પહેલી વસ્તુ. એન્ડ સ્ટેનો વિથ મિનિમમ સ્પીડ ઓફ 40 વર્ડ પર મિનિટ, WPM એટલે વર્ડ પર મિનિટ ઇંગ્લિશ માટે. ઇન ટાઈપિંગની અંદર જે છે એટલે કે જ્યારે ટાઈપિંગ કરશો તો 40 વર્ડ પર મિનિટમાં આપણે ટાઈપિંગની સ્પીડ હોવી જોઈએ. 100 વર્ડ પર મિનિટ ઇંગ્લિશમાં ફોર સ્ટેનોગ્રાફી. એટલે સ્ટેનોગ્રાફી જ્યારે આપ કરશો તો 100 વર્ડ પર મિનિટની આપની સ્પીડ હોવી જોઈએ. સ્પીડ ડિફાઇન આટલી જે છે એ મિનિમમ હોવી જોઈએ, એટલું એ લોકો માગે છે. અને એની ગ્રેજ્યુએટ ચાલશે. અહીંયા કોઈ ગ્રેજ્યુએશન જે છે એવું ડિફાઇન નથી કે BSc કરેલું હોવું જોઈએ, BCom હોવું જોઈએ કે BA હોવું જોઈએ, એવું કંઈ લોકો કે નથી કહેતા આપણને. ત્યાર પછી નોલેજ ઓફ કોમ્પ્યુટર ઓપરેશન ઇન એસેન્શિયલ. નોલેજ ઓફ કોમ્પ્યુટર ઓપરેશન તમારી પાસે હોવું જોઈએ. ઓકે, આ મુદ્દો બહુ અગત્યનો છે. આને ખાસ કરીને જે છે ધ્યાનમાં રાખજો, સમજજો કે નેસેસરી સર્ટિફિકેટ ફ્રોમ રેકગ્નાઇઝડ ઇન્સ્ટિટ્યૂટ ફ્રોમ સ્ટેટ ઓર સેન્ટ્રલ ગવર્મેન્ટ શેલ અટેચ્ડ ફોર ટાઈપિંગ એન્ડ સ્ટેનોગ્રાફી. સ્ટેનોગ્રાફીનું આપની પાસે અથવા તો અને ટાઈપિંગનું આપની પાસે રેકગ્નાઇઝડ ઇન્સ્ટિટ્યૂટ જે છે જે સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની હોય એનું આપની પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ. બરાબર છે. એટલે એ નેસેસરી સર્ટિફિકેટ આપની પાસે જરૂરી છે. અહીંયા એ લોકો એ વસ્તુ સર્ટિફિકેટ માંગે છે, એ શ્યોર છે. હોય તો જ ફોર્મ અપ્લાય કરી શકાય. ક્લિયર છે. અહીંયા કોઈ જાતનો એક્સપિરિયન્સ નથી માંગ્યો એ લોકોએ, કોઈ જાતનો એક્સપિરિયન્સ નથી માંગ્યો, પણ સાથે સાથે આપણી પાસે સર્ટિફિકેટ જે છે એ પર્ટિક્યુલર માંગેલું છે. ત્યાર પછીની પોસ્ટ ઉપર આવીએ. સ્ટેટિસ્ટિકલ અસિસ્ટન્ટની પોસ્ટ છે, જેનો 31,340 રૂપીઝ જે છે એ 5 વર્ષ માટે ફિક્સ રહેશે. અને ત્યાર પછી જે છે એનો સેલેરી એકોર્ડિંગલી રહેશે. હવે અહીંયા એ લોકો શું કહે છે કે ભાઈ એમએસસી ઇન સ્ટેટિસ્ટિક્સ, ક્વોલિટી એન્ડ પ્રોડક્ટિવ મેનેજમેન્ટ વિથ એટલીસ્ટ 50% માર્ક્સ અથવા તો ઇક્વિવેલન્ટ ગ્રેડ હોવા જોઈએ. સાથે સાથે 3 years એક્સપિરિયન્સ હોવું જોઈએ ઓફ સ્ટેટિસ્ટિકલ વર્ક એન્ડ એક્સપિરિયન્સ ઇન એનાલાઇઝ ડેટા યુઝિંગ સ્ટેટિસ્ટિકલ સોફ્ટવેરનો જે છે એક્સપિરિયન્સ હોવો જોઈએ એનાલાઇઝ ડેટાનો. અને ત્યાર પછી બિલો 35 years આપની એજ લિમિટ હોવી જોઈએ. આપની પાસે 3 જ વર્ષનો એક્સપિરિયન્સ અહીંયા એ લોકો ડિમાન્ડ કરે છે. અને સાથે સાથે આપણી પાસે એમએસસી જે છે એ ક્વોલિફિકેશન હોવું જોઈએ. ક્લિયર છે મિત્રો. હજી એક પોસ્ટ જે છે એ બિલોંગિંગ છે, એ જોઈ લઈએ આપણે. ઓકે, ત્યાર પછીની પોસ્ટ માટે આપણે જે જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની પોસ્ટ છે, જેનો 19,950 રૂપિયા 5 વર્ષ માટે જે છે ફિક્સ રહેશે. બરાબર છે. હવે આ પોસ્ટ માટે એ લોકો કહે છે અ ગ્રેજ્યુએટ વિથ ઇંગ્લિશ એઝ વન ઓફ ધ સબ્જેક્ટ એન્ડ એટલીસ્ટ 50% ઓફ ધ માર્ક્સ. ત્યાર પછી ઇક્વિવેલન્ટ ગ્રેડ શુડ પ્રોસેસ ધ સ્પીડ ઇન ગુજરાતી ટાઈપિંગ 25 વર્ડ પર મિનિટ
એન્ડ ઇંગ્લિશ ટાઈપિંગ 40 વર્ડ પર મિનિટ. અને ત્યાર પછી નોલેજ કોમ્પ્યુટરનું આપની પાસે હોવું જોઈએ. નેસેસરી સર્ટિફિકેટ આપની પાસે હોવું જોઈએ સ્ટેટ અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટનું, અને એ પણ આપણે અટેચ કરવાનું રહેશે. એ પણ ટાઈપિંગનું સર્ટિફિકેટ આપની પાસે હોવું જોઈએ. સ્ટેટ અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટના ઇન્સ્ટિટ્યૂટનું આપની પાસે હોવું જોઈએ. રેકગ્નાઇઝડ ઇન્સ્ટિટ્યૂટ કીધું છે. બિલો 35 યર્સ આપની એજ હોવી જોઈએ. ક્લિયર છે? આટલું બેઝિક ઇન્ફોર્મેશન એ લોકો આપણને પ્રોવાઈડ કરે છે. આની ફર્સ્ટ લાઇન છે એને આપણે ડિટેલમાં હું ખાસ કરીને સમજાવવા માંગીશ કે ભાઈ અ ગ્રેજ્યુએટ વિથ ઇંગ્લિશ એઝ વન ઓફ ધ સબ્જેક્ટ, એટલે કે ભાઈ ગ્રેજ્યુએશન દરમિયાન આપને ઇંગ્લિશ એક વિષય તરીકે હોવો જોઈએ. ગ્રેજ્યુએશન દરમિયાન 10મા કે 12મા દરમિયાન નથી કહેવા માંગતા. ગ્રેજ્યુએશન દરમિયાન ઇંગ્લિશ એક વિષય તરીકે આપને હોવો જોઈએ ભણવામાં. જો હોય તો આપ આ પર્ટિક્યુલર પોસ્ટ માટે અપ્લાય કરી શકો છો. ક્લિયર છે મિત્રો? અહીંયા એની ગ્રેજ્યુએટ નથી કહેતા એ લોકો. ફોર એન એક્ઝામ્પલ બીકોમની અંદર જે છે એ ગ્રેજ્યુએશન નથી થતું, BA વિથ ઇંગ્લિશ થાય છે. એટલે આ એક ખાસ કરીને ઉદાહરણ હતું કે ભાઈ ઇંગ્લિશ હશે ગ્રેજ્યુએશનમાં તો જ આ પર્ટિક્યુલર પોસ્ટ માટે આપ અપ્લાય કરી શકશો. નેક્સ્ટ છે જુનિયર ક્લાર્ક લાઇબ્રેરી. જુનિયર ક્લાર્કની પોસ્ટ અને લાઇબ્રેરીની અંદર આપણે કામ કરવાનું રહેશે. 19,950 રૂપિયા 5 વર્ષ માટે ફિક્સ સેલેરી રહેશે આની. અને એની ગ્રેજ્યુએટ વિથ બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ with at least 50% of the marks. Any graduate with Bachelor of Library Science જે છે આ ક્વોલિફિકેશન હોવું જોઈએ. Process the speed in Gujarati typing 25 word per minute and English typing 40 word per minute. કોમ્પ્યુટરનું નોલેજ જે છે એસેન્શિયલ છે. અને ત્યાર પછી નેસેસરી સર્ટિફિકેટ ફ્રોમ ધ રેકગ્નાઇઝડ ઇન્સ્ટિટ્યૂટ ફ્રોમ સ્ટેટ સેન્ટ્રલ ગવર્મેન્ટ શેલ અટેચ ફોર ટાઈપિંગ. અહીંયા પણ ટાઈપિંગ માટે નેસેસરી સર્ટિફિકેટ એ લોકો ડિમાન્ડ કરે છે આપણી પાસે. ક્લિયર છે મિત્રો? ઓકે, ત્યાર પછીની પોસ્ટ જોઈએ તો કે ટેકનિકલ આસિસ્ટન્ટની પોસ્ટ છે. અને આ ટેકનિકલ આસિસ્ટન્ટની પોસ્ટ માટે જે એની અંદર પણ પહેલી પોસ્ટ બિલોંગ કરે છે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ પોસ્ટ BSc ડિપ્લોમા કોર્સ ઇન કોમ્પ્યુટર સાયન્સ. બરાબર છે? આ પર્ટિક્યુલર જે છે હોય આ પર્ટિક્યુલર પોસ્ટ માટે હવે અહીંયા MSc અથવા MCA ક્વોલિફિકેશન હોવું જોઈએ. શેમાં? તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં, કોમ્પ્યુટર સાયન્સમાં, ત્યાર પછી BE BTech અથવા કોમ્પ્યુટર સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આ પર્ટિક્યુલર જે છે ક્વોલિફિકેશન આપણી પાસે હોવું જોઈએ. એટલીસ્ટ 50% માર્ક્સ આપના હોવા જોઈએ આ ક્વોલિફિકેશન કમ્પ્લીટ કરેલું હોય એમાં. અને આ માસ્ટર્સ છે એટલે માસ્ટર્સની અંદર ગ્રેજ્યુએશનમાં ગમે એટલા હોય ડઝન્ટ મેટર. એટલીસ્ટ 2 years ઓફ એક્સપિરિયન્સ કીધું છે ઓફ વર્કિંગ ઇન રેપ્યુટેડ કોમ્પ્યુટર લેબોરેટરીઝ. 2 વર્ષનો એક્સપિરિયન્સ. અથવા તો બીજું ક્વોલિફિકેશન શું છે? MSc ઇન મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ, ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ વિથ એટલીસ્ટ 50% માર્ક્સ with postgraduate diploma in computer applications, at least 3 years experience of working in reputed computer laboratories. અને 40 વર્ષ જે છે એ આપનું મિનિમમ 40 વર્ષ જે છે આપની મેક્સિમમ ઉંમર હોવી જોઈએ. બિલો 40 years જે છે એ કેન્ડિડેટ્સ આ પર્ટિક્યુલર પોસ્ટ માટે અપ્લાય કરી છે. એવી જ રીતે હોમ સાયન્સની પોસ્ટ છે એમાં BE BTech કીધું છે. ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન પોસ્ટ હોવી જોઈએ. આ સ્ટ્રીમમાંથી તમે તમારું BE BTech જે છે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. 55% માર્ક્સ જે છે એ મિનિમમ હોવા જોઈએ આપને. અને 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ ઓફ ફૂડ એનાલિસિસ એન્ડ હેન્ડલિંગ સોફેસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આનો જે છે આપની પાસે 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. ક્લિયર છે? આ તો હજી 8 જ પોસ્ટ થઈ છે મિત્રો. હજી બીજી આવી 8 પર્ટિક્યુલર પોસ્ટ છે કે જેના માટે આપ અપ્લાય કરી શકો છો. અને એ પોસ્ટ કઈ છે તો કે હોમ સાયન્સ માટે હજી આગળ કન્ટિન્યુ છે ક્વોલિફિકેશન, એ સાથે જોઈ લઈએ. પછી બીજી પોસ્ટ જે છે આપણે કન્ટિન્યુ કરું છું. ત્યાર પછી હોમ સાયન્સની અંદર જે છે MSc ઇન હોમ સાયન્સ કરેલું હોવું જોઈએ. પ્રેફરેબલી ફૂડ એન્ડ ન્યુટ્રિશનની અંદર આપણે હોમ સાયન્સ જે છે એ ટૂંકમાં કરેલું હોવું જોઈએ. અને એટલીસ્ટ 50% માર્ક્સ જે છે એ આપના હોવા જોઈએ છે. 3 yearsનું એક્સપિરિયન્સ જે છે એ ફૂડ એનાલિસિસ એન્ડ હેન્ડલિંગ ઓફ સોફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સની અંદર હોવું જોઈએ. અને એજ લિમિટ અહીંયા બિલો 40 years આપની પાસે ડિમાન્ડ થાય છે. ક્લિયર છે મિત્રો આટલું? ઓકે, ત્યાર પછી આવે છે ભાઈ કાકા લાઇબ્રેરી. ભાઈ કાકા લાઇબ્રેરીની અંદર જે છે એ ત્યાં આપનું પોસ્ટિંગ થશે. અને ત્યાં એ લોકો શું માંગે છે તો કે માસ્ટર ઓફ લાઇબ્રેરી સાયન્સ વિથ એટલીસ્ટ 50% અને એટલીસ્ટ આપને જે છે એ 3 yearsનો એક્સપિરિયન્સ હોવો જોઈએ ઇન લાઇબ્રેરી વર્ક. બરાબર છે? અને આપની એજ લિમિટ મેક્સિમમ 40 years જે છે હોવી જોઈએ. અને ઇન શોર્ટ ટૂંકમાં બિલો 40 years આપની પાસે એજ લિમિટ એ લોકો ડિમાન્ડ કરે છે. ક્લિયર છે મિત્રો?
ઓકે, નેક્સ્ટ પર્ટિક્યુલર પોસ્ટ જોઈ લઈએ. અત્યાર સુધી એડમિનિસ્ટ્રેટિવની અંદર પોસ્ટ હતી. હવે જે આવે છે આ બી સેક્શનની અંદર, જેમાં ફોર કોમ્પ્યુટર સેન્ટર આપણે કહી શકાય. આ કોમ્પ્યુટર સેન્ટરની અંદર પોસ્ટ એ લોકો ડિમાન્ડ કરે છે. આની અંદર પર્ટિક્યુલર 2 પોસ્ટ છે અને આ 2 પોસ્ટમાંથી પહેલી પોસ્ટ છે ઇલેક્ટ્રિશિયન કમ એર કન્ડિશન પ્લાન્ટ મેકેનિકલ ઓપરેટર જે છે એના માટે પર્ટિક્યુલર પોસ્ટ છે અને 31,340 રૂપિયા 5 વર્ષ માટે ફિક્સ સેલરી આપની થઈ જશે. ક્વોલિફિકેશન છે બીટેક ઇલેક્ટ્રિકલ with at least 50% છે. 2 years of experience in maintenance and repairing of AC, air condition units and refrigerator. આ રિપેરિંગનો આપની પાસે એક્સપિરિયન્સ હોવો જોઈએ. ક્લિયર છે, 2 વર્ષનો, અને બીટેક ઇલેક્ટ્રિકલમાં આપણે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ તો આપને આની અંદર જોબ જે છે મળી શકે છે. ઓર ડિપ્લોમા ઇન એર કન્ડિશન એન્ડ રેફ્રિજરેશન ઓર ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ફ્રોમ રેકગ્નાઇઝ્ડ ઇન્સ્ટિટ્યૂટ and at least 5 years experience in maintenance and repairing of air conditioned unit and refrigeration અને મેક્સિમમ 35 વર્ષ આપની એજ લિમિટ અહીંયા હોવી જોઈએ. હા, એક વસ્તુ કહી દઉં મિત્રો, એજ લિમિટમાં અહીંયા કોઈ પણ કેટેગરીને છૂટછાટ નથી. બધા જ માટે સેમ એજ લિમિટ એ લોકો અહીંયા આપણને ડિફાઇન કરે છે. 35 વર્ષ કીધા છે જેમ કે અહીંયા, તો દરેક કેટેગરીના કેન્ડિડેટ્સ માટે સેમ જ જશે એજ લિમિટ અહીંયા એ લોકો આપણી પાસે ડિમાન્ડ કરે છે. કોઈ માટે એજ લિમિટમાં કોઈ છૂટછાટ નથી. ઓકે, ત્યાર પછી પંચ ઓપરેટર જે છે, પંચ ઓપરેટરની અંદર ક્વોલિફિકેશન શું છે તો કે એની ગ્રેજ્યુએટ વિથ એટલીસ્ટ 50% ઓફ ધ માર્ક્સ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન કરેલું હોવું જોઈએ, અથવા તો ઓર બીસીએ બીએસસી કોમ્પ્યુટર સાયન્સમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં કરેલું હોવું જોઈએ, એટલીસ્ટ 50% એની અંદર હોવા જોઈએ અને બિલો 35 યર્સ આપની એજ હોવી જોઈએ છે. આ પણ પોસ્ટ એવી છે જ્યાં કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ માંગેલો નથી. ક્લિયર છે, એટલે આ વસ્તુ પણ આ જોબ આ પર્ટિક્યુલર પોસ્ટ પણ આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખીશું, એટલે આને લઈ અને આપણે આગળ વધી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજા સેક્શનની અંદર ફોર હેલ્થ સેન્ટર આવે છે અને આની અંદર પર્ટિક્યુલર કમ્પાઉન્ડરની એક પોસ્ટ છે. આ સેક્શનની અંદર એક જ પર્ટિક્યુલર પોસ્ટ માટે વેકેન્સી છે અને એક જ પોસ્ટ કહું છું, નંબર ઓફ વેકેન્સીઝ નથી કહી રહ્યો આપને. હા, અહીંયા બીફાર્મ આપનું ક્વોલિફિકેશન હોવું જોઈએ, એટલીસ્ટ 2 years ઓફ એક્સપિરિયન્સ એન્ડ હેવિંગ ફર્સ્ટ એડ ટ્રેનિંગ આપની પાસે હોવી જોઈએ. રજિસ્ટ્રેશન વિથ સ્ટેટ ફાર્મસી કાઉન્સિલની અંદર આપનું રજિસ્ટ્રેશન પણ હોવું જોઈએ. એજ લિમિટ આપની બિલો 35 યર્સ અહીંયા ડિમાન્ડ કરે છે. ત્યાર પછી કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની અંદર ટેકનિશિયન માટે પોસ્ટ છે અને એનો સેલરી મિનિમમ 56,100 થી સ્ટાર્ટિંગ થઈ શકશે અને એમટેક જે છે કરેલું હોવું જોઈએ. ઇલેક્ટ્રિકલ એન્ડ કમ્યુનિકેશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ કંટ્રોલ વિથ એટલીસ્ટ 55% અને 1 year એક જ વર્ષનો એક્સપિરિયન્સ આપની પાસે હોવો જોઈએ ઇન મેન્ટેનન્સ એન્ડ રિપેરિંગ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝડ ઇન એનાલિટિકલ લેબોરેટરીઝ. બરાબર છે, આની અંદર આપનું એક્સપિરિયન્સ હોવું જોઈએ, અથવા તો એમએસસી ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ કંટ્રોલની અંદર આપણે કરેલું હોવું જોઈએ. એટલીસ્ટ 55% આપના જે છે પર્સન્ટેજ હોવા જોઈએ એ પર્ટિક્યુલર ક્વોલિફિકેશનની અંદર અને એટલીસ્ટ 3 years ઓફ એક્સપિરિયન્સ ઇન મેન્ટેનન્સ. અને આગળ જે છે ટૂંકમાં કન્ટિન્યુ કરીએ છીએ. 3 years ઓફ મેન્ટેનન્સ એ લોકો અહીંયા આપણી પાસે માંગે છે અને આ 3 years ઓફ મેન્ટેનન્સ શેની અંદર એક્સપિરિયન્સ શેની અંદર તો કે મેન્ટેનન્સ એન્ડ રિપેર્સ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝડ ઇન એનાલિટિકલ લેબોરેટરીઝ. આની અંદર આપણી પાસે 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ અને બિલો 40 યર્સ આપણી એજ લિમિટ જે છે એ હોવી જોઈએ. ક્લિયર છે મિત્રો? ઓકે, ત્યાર પછીની પોસ્ટ માટે આપણે જોઈ લઈએ. ઓકે, હવે સેક્શન ની અંદર આવે છે બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટની અંદર અને ગાર્ડન સુપરવાઇઝર માટે પોસ્ટ છે. ગાર્ડન સુપરવાઇઝર એટલે આમ સામાન્ય રીતે આપણે કહી શકાય કે ભાઈ માળીની જગ્યા છે, બરાબર છે, જે ગાર્ડનનું દેખરેખ રાખતો હોય છે. પણ અહીંયા એના માટે પણ ક્વોલિફિકેશન એ લોકો શું માંગે છે તો કે બીએસસી બોટની કરેલું હોવું જોઈએ અથવા તો બીએસસી એગ્રીકલ્ચરમાં આપણે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, ગ્રેજ્યુએશન જ માંગે છે અહીંયા. અને એટલીસ્ટ 50% આપના એની અંદર હોવા જોઈએ અને 2 વર્ષનો આપની પાસે એક્સપિરિયન્સ હોવો જોઈએ લેન્ડસ્કેપ એન્ડ ગાર્ડનિંગની અંદર, તો જ આપ આ પર્ટિક્યુલર પોસ્ટ માટે આગળ વધી શકો છો. એટલે વિચાર કરો કે ભાઈ આ યુનિવર્સિટીની અંદર એ પર્ટિક્યુલર જે છે એ કહે ને કે ભાઈ એક પોતાના બાગની કે એક ગાર્ડનની પણ દેખરેખ રાખવા માટે પણ એ લોકો એક સારું એવું ક્વોલિફિકેશન, હું એવું કહી શકું કે અહીંયા એ લોકો માંગે છે અને સારું એવું ક્વોલિફિકેશનથી જ ત્યાંનું જે છે વાતાવરણને થોડુંક નેચરિસ્ટિક એ લોકો રાખી શકાય એવું અહીંયા મારું માનવું છે. બરાબર છે?
ઓકે, એટલે આ પોસ્ટની અંદર પણ જે છે એ અપ્લાય કરી જ શકાય 100%, કારણ કે આ પણ એક એક્સપિરિયન્સ આપણને કામ આવી શકે અને સેલેરી પણ 5 વર્ષ માટે ફિક્સ જ છે, જેમાં એ લખેલું છે 31,340 રૂપિયા જે છે એ ફિક્સ સેલેરી એ લોકો 5 વર્ષ માટે અહીંયા આપણને આપે છે. ત્યાર પછી મેસોન કરીને પોસ્ટ છે. આ મેસોન એટલે કે આમ જોવા જઈએ તો કહીએ ને કે કડિયા કામનું જે છે એ ટૂંકમાં વર્ક કહી શકાય આપણે ગુજરાતીની અંદર, અને એ પર્ટિક્યુલર પોસ્ટ માટે 19,950 રૂપિયા જે છે એટલે કે 20,000 રૂપિયા 5 વર્ષ માટે ફિક્સ સેલેરી અહીંયા એ લોકો આપે છે, બરાબર છે. અને અહીંયા એ લોકો કહે છે કે રીડ એન્ડ રાઇટ ઇન ગુજરાતી, મિનિમમ ક્વોલિફિકેશન શું હોવું જોઈએ એ લોકો નથી માંગી રહ્યા કોઈ. કદાચ બીજું ધોરણ ફેલ હોય તો પણ ચાલે, ખ્યાલ આવે છે મિત્રો. એટલે ચોક્કસથી આપ લાગતા વળગતાને જે છે એ આ પર્ટિક્યુલર વિડીયો શેર કરજો કે જેથી કરીને એમને એક સારી પોસ્ટ, હવે 20,000 સેલેરી એટલી કંઈક હું એવું કહી શકું કે ક્લાર્ક જેટલો જે છે પગાર આપે છે. સ્વાભાવિક છે કે 1 મહિનાનો ક્લાર્ક જેટલો પગાર જે છે એ આ પર્ટિક્યુલર પોસ્ટમાં પણ જે છે એ મળે છે. હા, એ વ્યક્તિ પાસે એક્સપિરિયન્સ હોવું જોઈએ અને શુડ હેવ એટલીસ્ટ 5 years એક્સપિરિયન્સ ઓફ મેસનરી વર્ક ઇન અ કન્સ્ટ્રક્શન કંપની અંદર એમણે જે છે વર્ક કરેલું હોવું જોઈએ 5 વર્ષનું, તો એમને અહીંયા પણ જે છે એ આ પર્ટિક્યુલર જોબ માટે અપ્લાય કરી શકે છે. એટલે અહીંયા ક્વોલિફિકેશન બીજું કંઈ નહીં, બસ એ લોકોને રીડ અને રાઇટ જે છે લખતા વાંચતા ગુજરાતી એમને આવડવું જોઈએ. ક્લિયર છે મિત્રો? ઓકે, ત્યાર પછીની પોસ્ટ માટે આપણે જોઈ લઈએ છીએ. ઓકે, ફોર યુનિવર્સિટી પ્રેસ માટે એ લોકો જે છે એ પોસ્ટ અહીંયા ખાલી છે. જુનિયર કમ્પોઝિટર જે છે યુનિવર્સિટી પ્રેસ માટે એ લોકો અહીંયા માંગે છે, જેની સેલેરી 19,950 રહેશે 5 વર્ષ માટે. અને ત્યાર પછી એની ગ્રેજ્યુએટ વિથ એટલીસ્ટ 50% માર્ક્સ એટલીસ્ટ 3 years ઓફ એક્સપિરિયન્સ ઇન વેલ નોન ગ્રાફિક એડિટર એન્ડ ગુજરાતી ટાઈપિંગ વર્ક વિથ 25 વર્ડ પર મિનિટ, ઇંગ્લિશ ટાઈપિંગ વર્ક વિથ 40 વર્ડ્સ પર મિનિટ. આટલો એક્સપિરિયન્સ અને આ સ્પીડ જે છે એ લોકો ગુજરાતી અને ઇંગ્લિશ ટાઈપિંગ માટે માંગે છે. એની ગ્રેજ્યુએટ ચાલશે, આપનું ગ્રેજ્યુએશન જે છે એ કોઈ પણ સ્ટ્રીમની અંદર હશે તો ચાલશે. ત્યાર પછી એ ન હોય તો શું, તો અથવામાં એ લોકો એવું કહે છે કે ITI પ્રિન્ટિંગ ટેકનોલોજી કહે છે ફ્રોમ ગવર્મેન્ટ રેકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ, 5 year એક્સપિરિયન્સ વેલ નોન ગ્રાફિક એડિટરમાં, બરાબર છે. એન્ડ ગુજરાતી ટાઈપિંગ જે છે એ સેમ 25 વર્ડ પર મિનિટ અને ઇંગ્લિશ ટાઈપિંગમાં 40 વર્ડ્સ પર મિનિટ હોવું જોઈએ. હજી એ લોકો ઓપ્શન આપે છે કે આ પણ ન હોય તો હજી એક પર્ટિક્યુલર જે છે ઓપ્શન આપે છે કે ભાઈ HSC પાસ હોવા જોઈએ એન્ડ DTP જે ડેસ્કટોપ પબ્લિશિંગ જે છે એની અંદર આપ જે છે ટૂંકમાં કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. કોમ્પ્યુટર કોર્સ ગવર્મેન્ટ યુનિવર્સિટી અપ્રુવડ આપે કરેલો હોવો જોઈએ, અથવા તો ઇન્સ્ટિટ્યૂટ જે છે યુનિવર્સિટી અપ્રુવડ ઇન્સ્ટિટ્યૂટમાંથી એટલીસ્ટ 5 years એક્સપિરિયન્સ વેલ નોન ગ્રાફિક એડિટર અને સેમ ગુજરાતી અને ઇંગ્લિશ ટાઈપિંગ 25 વર્ડ પર મિનિટ અને 40 વર્ડ પર મિનિટ જે છે એ આપની સ્પીડ હોવી જોઈએ. હજી એક સર્ટિફિકેટ, નેસેસરી સર્ટિફિકેટ વિશે પણ એ લોકો અહીંયા કહે છે કે આ તો હોવું જ જોઈએ આપની પાસે, અને એ પણ ટાઈપિંગનું નેસેસરી સર્ટિફિકેટ આપની પાસે અહીંયા હોવું જોઈએ. ક્લિયર છે મિત્રો? આ પર્ટિક્યુલર પોસ્ટ માટે 3 જેટલા ઓપ્શન આપેલા છે ક્વોલિફિકેશનની અંદર. 3માંથી કોઈ પણ એક ક્વોલિફિકેશનની અંદર બંધ બેસતા હોય, હા સાથે એક્સપિરિયન્સ માંગે છે લોકો આપણને અહીંયા, તો એમાંની અંદર જો બંધ બેસતા હોય તો આપણે આ પર્ટિક્યુલર પોસ્ટ માટે વિચારી શકાય, આગળ વધી શકાય, બરાબર છે. ઓકે, ત્યાર પછી આ જ પર્ટિક્યુલર સેક્શનની અંદર પોસ્ટ આવે છે કોપી હોલ્ડર કમ ક્લાર્ક, અને આની અંદર ગ્રેજ્યુએશન વિથ ઇંગ્લિશ, ફરીથી અહીંયા ગ્રેજ્યુએશન વિથ ઇંગ્લિશ એ લોકો માંગે છે. 50% એટલીસ્ટ માર્ક્સ અહીંયા હોવા જોઈએ એન્ડ શુડ પ્રોસેસ ધ સ્પીડ ઇન ગુજરાતી ટાઈપિંગ 25 વર્ડ પર મિનિટ એન્ડ ઇંગ્લિશ ટાઈપિંગ 40 વર્ડ પર મિનિટ. ગુજરાતી અને ઇંગ્લિશ ટાઈપિંગની અંદર અહીંયા પણ એ લોકો ટાઈપિંગ સ્પીડ આપણી પાસે માંગી રહ્યા છે. નેસેસરી સર્ટિફિકેટ જે છે એ ટાઈપિંગનું આપણી પાસે હોવું જોઈએ અને બિલો 35 વર્ષ આપણી એજ લિમિટ અહીંયા હોવી જોઈએ. ક્લિયર છે? ઓકે, હવે એ લોકોએ અમુક સામાન્ય સૂચનાઓ આપણને આપેલી છે, એ સૂચનાઓ જે છે ખાસ કરીને જોઈ લે. તો કે પહેલી સૂચનાની અંદર એવું કહેવા માંગે છે કે દરેક બાબતોને વ્યવસ્થિત રીતે આપણે વાંચી, વયમર્યાદા છે કે શૈક્ષણિક લાયકાત છે કે અનુભવ છે, અને ત્યાર પછી જ આપણે અરજી કરીએ એ આપણને જણાવે છે. બીજા જે છે એ મુદ્દાની અંદર એવું કહે છે કે ભારતીય નાગરિક હોવો જોઈએ તથા ઉમેદવાર જે છે એને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન જે છે ધરાવતો હોવો જોઈએ. ત્યાર પછી ત્રીજા મુદ્દાની અંદર આપણને એવું કહે છે કે અધૂરી વિગતવાળા જે છે એ ફોર્મ જો કોઈ મોકલશે, કારણ કે આપણે પોસ્ટ પણ કરવાનું છે,
જો એવા કોઈ ફોર્મ મોકલશે અધૂરી વિગતવાળા ફોર્મ કે અમુક ડોક્યુમેન્ટ્સ જે છે એ ઓછા હશે તો એનું ફોર્મ ત્યાં જ રદ થઈ જશે, પહેલી વસ્તુ. અને ત્યાર પછી બીજી વસ્તુ કે છેલ્લી તારીખ સુધીમાં એ લોકોને ફોર્મ ત્યાં મળી જવું જોઈએ. તમે પછી પોસ્ટ દ્વારા મોકલો કે રૂબરૂ તમે જઈને દઈ આવશો. અને છેલ્લી તારીખ અહીંયા જે છે એ આપણે યાદ કરાવી દઉં કે 17/2/2021 સુધીમાં આપણે ત્યાં ફોર્મ જે છે એ પહોંચાડી દેવાનું છે. એટલે એ આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખીશું. 17/2/2021 સુધીમાં આપણે ત્યાં ફોર્મ પહોંચાડી દેવાનું રહેશે. આ છેલ્લી તારીખ છે, સાંજે 5 વાગ્યા સુધીમાં. 5 વાગ્યા પછી પણ જો મોડું થશે એ જ દિવસે તો પણ એ લોકો એક્સેપ્ટ નહીં કરે. ક્લિયર છે? ત્યાર પછી ચોથો મુદ્દો જે ઓલરેડી મેં આપને કહી દીધો કે અલગ અલગ અરજી આપણે કરવાની રહેશે. જો અલગ અલગ પોસ્ટ માટે આપણે અપ્લાય કરવું છે તો એક કરતાં વધારે પોસ્ટ માટે, હા, દરેક પોસ્ટ માટે અલગ અલગ ફીસ પેમેન્ટ પણ જે છે કરવાનું રહેશે. એટલે એ પણ આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી 5મા મુદ્દાની અંદર કહે છે કે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ બાદ મળેલ અરજીઓ જે છે એને સ્વીકારવામાં આવશે નહીં. એ વસ્તુ ઓલરેડી અહીંયા જે છે ટૂંકમાં થઈ ગઈ છે. અને ત્યાર પછી ઉમેદવાર નિશ્ચિત અરજીપત્રક જરૂરી આપના જે ડોક્યુમેન્ટ્સ છે, આપ જે ડોક્યુમેન્ટ સાથે મોકલશો એ ડોક્યુમેન્ટ્સ જે છે એ આપને સેલ્ફ અટેસ્ટ કરેલા હોવા જોઈએ. એટલે કે પોતાની સાઇન જે છે એની અંદર કરેલી હોવી જોઈએ. એ ખાસ કરીને અહીંયા આપણને એ લોકો ધ્યાન દોરે છે. હા, ત્યારબાદ મિત્રો કે આ રીતે આપણે જે પણ કંઈ પોસ્ટ કરીએ છીએ એ પોસ્ટ કરેલા જે એન્વલપ છે એ એન્વલપની ઉપર આપણે જે છે ટૂંકમાં આટલી બાબતો જે છે એ લખવાનું રહેશે. એટલે ખાસ કરીને ધ્યાનમાં રાખીશું આપણે કોને જે છે એ મોકલીએ છીએ અને એની સાથે સાથે આપણે આ એક નાનકડી વિગત પણ જે છે એ એન્વલપની ઉપર જ લખશું. અને આ પાછળની જે છે એન્વલપની પાછળની બાજુ આપણે આપણું પણ જે છે નામ, સરનામું ને એ પણ જે છે કમ્પ્લીટ આ રીતે જે છે લખી અને પછી જ આપણે અહીંથી પોસ્ટ કરીશું. એક કરતાં વધારે અરજી હોય તો એક કરતાં વધારે એન્વલપ બનાવવાના રહેશે. એક કરતાં વધારે તમારે જે છે તમારા ડોક્યુમેન્ટ્સ જોડવાના રહેશે જે સેલ્ફ અટેસ્ટ હોવા જોઈએ. ક્લિયર છે મિત્રો? ઓકે, ત્યાર પછી જે છે ઇન્ફોર્મેશન આપણે જોઈ લઈએ છીએ. ત્યાર પછીના મહત્વના મુદ્દા જે છે અમુક કે ભાઈ જો કોઈ નોકરી કરતા હોય, બરાબર છે, જે પોતે ઓલરેડી જે છે એ ટૂંકમાં જોબ કરે છે તો એમણે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જે છે એ સાથે સાથે જમા કરાવવાનું રહેશે. એટલે એ પણ એક મુદ્દો અહીંયા ખાસ કરીને એ લોકો અહીંયા આપણને નોંધે છે. પછી ત્યાર પછી જ્યારે પણ જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે ત્યારે આપને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે એ આપના યુનિવર્સિટીના હોય કે ગમે તે બોર્ડના હોય એ આપે કોમ્પ્યુટર સર્ટિફિકેટ કે જે જરૂરી સર્ટિફિકેટ આપે જોડેલું છે એ દરેકે દરેક સર્ટિફિકેટ આપે સાથે લઈને જે છે એ જવાના રહેશે. ઓકે, ત્યાર પછી અહીંયા એ લોકો એવું કહે છે કે વર્તમાન ટૂંકમાં વખતે જે છે સીસીસી કે સીસી પ્લસનો જે કોર્સ છે એ પણ આપણે જે છે એ પરીક્ષા આપીને પાસ કરીને સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે. એટલે એક મુદ્દો અહીંયા ખાસ કરીને એ મહત્વનો છે. અહીંયા એ લોકો કહે છે કે ભાઈ જે પણ કોઈ ઉમેદવાર જે ફિક્સ પગાર ઉપર છે, જે 5 વર્ષ માટે ફિક્સ પગાર કીધા છે, એ ઉમેદવારોને સમયે પોતે જે છે એ ટૂંકમાં ત્યાંની પરીક્ષા પણ જે છે આપવી પડશે. પરીક્ષા પાસ પણ જે છે કરવાની રહેશે. જેમ કે CCC ની વાત કરી, પછી જેમ ડિપાર્ટમેન્ટલ પરીક્ષાઓ જે આવતી હોય છે એ પણ એમણે અહીંયા પાસ કરવાની રહેશે. એટલે એ પણ આપણે અહીંયા ખાસ કરીને નોંધ લેશું. ત્યાર પછીનો કોઈ અગત્યનો મુદ્દો છે એ વસ્તુ જોઈ લઈએ મિત્રો આપણે. હા, તો ત્યારબાદનો અગત્યનો મુદ્દો ખાસ કરીને એ જોવાનો છે મિત્રો કે ફિમેલ કેન્ડિડેટ્સ પણ જો આની અંદર ફોર્મ ભરશે તો અહીંયા એ લોકોએ શું કરવાનું રહેશે કે પોતાનું મેરેજ સર્ટિફિકેટ, આફ્ટર મેરેજ જો પોતાનું નામ ચેન્જ થઈ ગયું હોય તો એ મેરેજ સર્ટિફિકેટ પણ સાથે જોડવાનું રહેશે. જો ડોક્યુમેન્ટમાં એમાં નામ જે છે એ જુદું હોય તો, બરાબર છે, જે ડોક્યુમેન્ટ્સ આપણે જોડીએ છીએ તો એની સાથે જરૂર પડે તો મેરેજ સર્ટિફિકેટ પણ આપણે એડ કરી દઈશું. ત્યાર પછી 20મા મુદ્દાની અંદર એ લોકો એવું કહે છે કે મેરિટ એક વખત બહાર પડ્યા પછી જો આપ મેરિટમાં આવી જાઓ છો એનો અર્થ એવો નથી કે એ જગ્યા માટે આપની પસંદગી 100% થશે. સ્વાભાવિક છે કે એમાં સૌથી પહેલા ક્રમે જે હશે વ્યક્તિ એની જ પસંદગી થશે. અને માની લ્યો કે 2 વ્યક્તિઓના જે છે એ સરખા માર્ક્સ છે તો એમાંથી જેની ઉંમર મોટી હશે એની પસંદગી પહેલાં થશે. એ નિયમ એ લોકો આપણને સમજાવે છે. ત્યાર પછી આપણને એ સમજાવે છે કે જે પણ કાંઈ આપણે ઓનલાઈન પરીક્ષા કે મૌખિક પરીક્ષા કે જે પણ કાંઈ એ લોકો ટેસ્ટ લેશે, જે પણ જગ્યા ગોઠવશે એ જગ્યાએ જવા માટેનો ટ્રાવેલિંગ ખર્ચ પણ જે છે એ આપણે જ ભોગવવાનો રહેશે. અને ત્યાર પછી 23મા મુદ્દાની અંદર એ લોકો આપણને અગત્યની વાત એ કરે છે કે આ જે પણ કાંઈ ભરતી થઈ રહી છે એ ભરતીની અંદર આપણને આખી નોટિફિકેશનની અંદર ક્યાંય પણ એવું નથી કીધું કે ભાઈ આમાં તમારી પરીક્ષા પદ્ધતિ આ પ્રમાણે રહેશે. એ પરીક્ષા પદ્ધતિ વિશે આપણને
પાછળથી SMS અને ઈમેલ દ્વારા જે આપણે ફોર્મની અંદર ફિલઅપ કરશું એના દ્વારા આપણને એ લોકો જાણ કરશે. એટલે આપ ખાસ કરીને જે પણ કાંઈ SMS કે ઈમેલ એડ્રેસ નાખો છો એ SMS કે ઈમેલ એડ્રેસ આપ નાખો એની અંદર આપને ખાસ કરીને જાણ થશે કે ભાઈ આપણે રેગ્યુલર એ વસ્તુ આપણે ચેક કરતી રહેવી પડશે. એટલે પરફેક્ટ ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર જે નાખશો એ ખાસ કરીને આપણે ધ્યાનમાં રાખવાનું છે. આટલી જ જે છે એ ટૂંકમાં અગત્યની બાબતો આમાં ખાસ કરીને હતી. બરાબર છે. બાકી બધી જનરલ જે છે ઇન્ફોર્મેશન છે આ અગત્યની બાબતો આપણે ખાસ કરીને આપણે અહીંયા જોઈ. હવે આશા રાખું છું મિત્રો કે આપ સૌને જે છે એ ટૂંકમાં આ નોટિફિકેશનની અંદર જે પણ કાંઈ મહત્વની બાબતો તે ખ્યાલ આવી ગઈ કે ભાઈ ફોર્મ જે છે ભરવું જોઈએ કે ન ભરવું જોઈએ, ક્વોલિફિકેશન શું છે, લાયકાત શું છે, એજ લિમિટ શું છે, કે પછી સાથે સાથે એક્સપિરિયન્સ એ લોકો શું માંગેલો છે. આપને તો આપના લાગતા વળગતા હોય એમને પણ જે છે એ ટૂંકમાં વિડીયો શેર કરજો, ચોક્કસથી લાઇક કરજો. અને છતાંય કાંઈ કમેન્ટ આપને કોઈ ડાઉટ હોય તો આપ કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ જે છે એ લખી અને આપ પૂછી શકો છો આપના જે પણ કાંઈ પ્રશ્ન હોય. થેન્ક યુ વેરી મચ મિત્રો. ધન્યવાદ. જય હિન્દ. જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો.